રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જ હશો. હું પણ મજામાં છું. આજે સવારમાં ફોન લઈ લીધો છે, એ પણ નાયા વગરનો, કેમ કે માહીના મમ્મી આવીને ઉઠાડી ગયા છે. ચાલો આપણે જવું છે શનિવારી બજારમાં. તો આજે આપણે ઉઠી ગયા છીએ થોડાક વહેલા અને તલી મેં કહે છે ગોદડા બધા, અને ચાલો આપણે તૈયાર થઈ જઈએ ને પછી જવાનું છે શનિવારી બજારમાં. મેં આગળ વ્લોગ મેકેલો છે, જેને ના જોયો એ જોઈ લેજો, કેમ કે આજે આપણે બહુ શૂટ કર્યું નહોતું, કેમ કે ખરીદી કરવાની હતી બહુ જાજી, એટલા માટે શૂટ ઓછું કર્યું છે. તો મારા યુટ્યુબ પર ફૂલ વ્લોગ છે, તે તમે જોઈ લેજો. તો ચાલો આવી જાઓ, અમારી પાર્ટી ઉપડી છે શનિવારી બજાર. હું અને રૂહી બે આગળ છીએ. જો રૂહીને લઈ જવાની નહોતી, પછી લાસ્ટમાં કીધું કે હાલો લેતા જઈને. આ રસ્તો કોને કોને ખબર છે કોમેન્ટ કરીને કહેજો. આ રસ્તો છે પૂણા ગામનો, તો મને કહેજો કોમેન્ટ કરીને, જે કોઈને પણ ખબર હોય એ. અને કોમેન્ટ્સમાં રાધે રાધે, જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. તો નવરાત્રિ સ્પેશિયલ ખરીદી માટે શનિવારી બેસ્ટ જગ્યા છે, અને ગળદીની તો તમે વાત ના જાઓ, તો એવી ગળદી છે. અને કોણ કોણ મારી જેમ નવરાત્રિની ખરીદી કરે છે કોમેન્ટ કરીને કહેજો. અહીંયા જો કે સરસ બધી બેસ્ટ વસ્તુ મળતી હતી, અને અમે ખરીદી પણ બહુ બધી કરી હતી, એટલા માટે શૂટ કર્યું નહોતું. અને આ જગ્યા બેસ્ટ, બધી વસ્તુ બેસ્ટ મળે છે. જો તમે જોતા થાકી જાઓ પણ શનિવારી પૂરી ના થાય, એટલી તો મોટી છે. પોપડામાં છે અને કાંઈ નડે પણ નહીં, એવી સરસ જગ્યાએ છે. તો અમે આવી ગયા છીએ ઘરે ને એકદમ થાકી ગયા છીએ. તો રૂહીના મમ્મી લઈ લીધી છે એના માટે સાડી, બેસતા રસમાં પહેરવા માટે. અને રૂહીબેનના કપડાં પણ આવી ગયા છે, બ્લેક ફ્રોક. જો કે રૂહીને તો ખબર નહીં ગમશે કે નહીં, મને ને એના મમ્મીને બેન ગમી ગયું એટલે લઈ લીધું છે. કેમ કે રૂહી અમારે એવા કપડાં બહુ ઓછા પહેરે છે, એટલા માટે અમે લઈ લીધું. કીધું કે હાલો ઘડીક પણ પહેરાવાનું તો છે જ તે. બાકી રૂહી એવા કપડાં ઓછા પહેરે છે, એટલા માટે એના લેંઘો ને ટી શર્ટ હોય ને તો એને વધારે ગમે, કેમ કે એ વધારે પહેરે એટલે. તો ચાલો, જો માહી બેન વળ ખાય છે, કેમ કે એના માટે કપડાં લાવ્યા નહોતા એટલે એ વળ ખાય છે. જો હું ટી શર્ટ લાવીશું ને તો એ પહેરીને સૂઈ ગઈ છે કે રૂહીને લઈ દીધા તો મને કેમ ના લઈ દીધા એમ. તો કીધું એને લઈ દેવાના છે, પણ એ હારે નહોતી એટલા માટે પછી ના લાવ્યા એમ કે. અને માહી રૂહી માટે ત્યાંથી મળી ગયા તો એના હાટું લેતા આવ્યા. જો રૂહીને પરાણે ફ્રોક તો પહેરાઈ દીધું છે, પણ હવે કાઢશે નહીં. જો પહેરી લે તો પહેરી લે, ને ન પહેરે તો પછી નો જ પહેરે, એવું છે. પહેરી લે તો પછી કાઢે નહીં, એવું છે અમારા રૂહીબેનનું. અને બતાવતી હતી બધાને. તો અમે તો હાવ થાકી જતા, ને ભૂખે એટલી લાગી ગઈ હતી ને તે વાત ના જાવ. તો આવી જાવ જમવા, હાલો હું લેતા આવી હતી વડાપાવ, કેમ કે પૂણા ગામથી આવું એટલે વડાપાવ તો ભૂલ્યા વગર લેતા આવું, કેમ કે આઈ લવ વડાપાવ. તો ચાલો આવી જાઓ વડાપાવ ખાવા, શાક રોટલી અને છાશ. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજના વ્લોગમાં આટલું જ. લાઇક શેર સબસ્ક્રાઈબ, અને હા, ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં.